પકડશે ને કપડા બદલે લેખા લાય બે શેળો હે વાહ વાહ બે શેળવા એક મોટી પટારી એટલે કે કહેવાય ખબર ને પડતી મારા હાળીને કઈ આમ જોવો ગાઈસ એક તારીખ જો આજ પડી તો આમાં છે હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈ છીએ પાછા દરિયામાં આજે આપણે નવા વર્ષના નવા વિડિયો બનાવવાનો છે તો ખાસ કરીને આટલો બહુ મજા આવવાની છે તો ખાસ કરીને વિડિયોમાં બના રહેજો વિડિયો ગમે તો લાઈક કરજો નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને તગારન બગારન બધું લીધું છે જઈ છીએ દરિયામાં મસ્ત આવી ગયેલા છે તો મચ્છી લેવા જઈ છીએ એટલે તમે બધા સમયનું કહેતા તો થઈ જાય ને રેગ્યુલર સમય આમ હતું કરવાનું એટલે આપણે રેગ્યુલર સમય નહોતો રાખેલો હવે રેગ્યુલર સમય આત રહે તો ફેમિલી આવડા બધા જાય છે બે તગારા છે ને હવે કેટલું શાક હોય કઈ ખબર નથી જાય છે લેવા કા હા શાક કેટલું હોય કઈ ખબર નથી પણ જાય છે આજમાં તો ઘણા બધા શાક લેવા જાય છે એમ નથી ફેમિલી લાગશે વાર પણ આવશે મજા જાય કન્ટિન્યુ જાય કન્ટિન્યુ 25 માં તમે સપોર્ટ કરો ને એના કરતા 2026 માં સપોર્ટ કરજો આશા રાખું છું પછી મસ્ત વિડીયો લાવશે તમારા માટે આપણે 2-3 મસ્બાની મચ્છી બતાવવાની છે પછી બંધને પાછું શાક પકડાવતા હોય એ બતાવી દેવું ઘણી બધી મજા આવવાની છે તો કન્ટિન્યુ વિડીયોની અંદર બિના રહેજો અને નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મોઢા છે ને તમારે હંધાઈને મોઢા હોય ના હોય હા સેલી કેટલા બોલે બોલો ફાસ હું તો બોલું તો મારે તો કઈ સાંભળતા નથી તો કઈ નહીં મચ્છી આવ્યો તમને બતાવું હાલો દાંત કાઢવા માટે રહેવાનું બોલો એમાં એવું છે કે નંદીના ચેનલ બનાવી છે પણ હજી છે કે ઇન્ટરવ્યુ જોતા શીખી જય માતાજી જય દ્વારકાધીશ આજના અમારી નવી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ પાછી વિડિયો શરૂ તો થવા જો પછી લાઈક શેર તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો વિડિયો સેલી કેવાનું હોય પેલા થોડું હોય ગમે તેવા કે દેવું પડે ગાઈસ ગમે તેવા કોઈ અમે એમ જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એમ કહીએ ને તેવા તમે પસાકે પોગાડે આભા કેમેરા તો ઠીક है હું क्या हम जाएंगे ऐसे મેલે એ કઈ ભેગું થવાનું લાગતું નથી થોડીક વારમાં નવી ચેનલ બને છે તો હું કહી પછી અહીંયા તો મારી મચ્છી હાલ્યા છે બોલે તો લવજીભાઈ મચ્છી લઈને આવી જશે વાહ વાહ ગાઈસ વાહ તો બહુ મોટી મોટી મચ્છી છે અને હું મચ્છી છે એ તમને બતાવું આગળ ગાઈસ વાહ તો એક શેળવો છે બે શેળો હે વાહ વાહ બે શેળવા એક મોટી પટારી એટલે કે મગર હાલો તો આને લીન ભેજી ઘરે 1 કલાક બાદ કર્યો ફોટો પીડ્યો ગાઈસ પણ કાંઈ નહીં હવે આ બધી લીન ભેજી ઓલા દારા છે નાના નાના આ છે મોટી મોટી મગર પટારી બાંધવા પડે પકડ ખેંચો 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 એ તો લીલી હાલ ખાય લે કે છેલ્લી લીધી છે ને અમે જઈએ છીએ ગાઈસ ડાયરેક્ટ ઘરે એમાં ડારા છે ને ડારા એ અમે ઘરે અહીંયા અમને દેવા આવ્યા હા એ જથ્થાબંધમાં લીધેલા પણ ઘરે બરફ ન હોવાના કારણે આપણે મસબાની પેટીમાં મેકાલ હતા એ ઉતાર્યા છે પછી જાડા દાળ ભરેલા હતા ને ઈવડાઈભાઈને એક મગરું આવેલું છે પછી આ ડારા છે ને આપણે એક વખત તમને બતાડ્યા હા વેસાતા મતલબમાં અમી લીલી અને અમી પાછા બીજાને દીધી એવું કરી અને એ કાંઠાના દાળના છે જાડા દાળમાં ઈવડા ન આવે નાના પડે બરાબર ફવાડ ફટી અને આવડા બોલે પણ બોલે બોલે દુનિયાને બોલે જુઓ હા કેમ છે ગાઈસ એમ માછલું તમે જુઓ તો ખરા તમે ઓ બાપા રે આ મગર છે ગાઈસ અને આને પટારી કહેવામાં આવે પણ આમ મગરું કોને કહેવાય ફેણિયું આવે ને એને મગરું કહેવાય હાંઢાને આ મગર કહેવાય ખબર ને પડતી મારા હાળીને કઈ આમ જુઓ ગાઈસ તળાવમાં આવે શું કહેવાય ઈ તો પગવાળી મગર આવે ને સાણ મગર કહેવાય ને હો જુઓ ગાઈસ આવું છે બધું હાલો ગાઈસ એક તારીખે જો આ ડારા મગર આ છે ને મતલબમાં વેસાતા લીધા એ પેટીમાં નાખેલા હતા ઘરે બરફ નહોતો એના કારણે આ મસબામાં એક આવ્યું 4 જમણ મેં મસબો આવ્યો એક મગર આવી અને એટલા ખાધા ફૂલ
સાડા દાળમાં તો છે ને હાવ શાક વગરનું આવવાનું થાય ક્યારેક કંઈ નક્કી ન કહેવાય, કેમ કે શાક ક્યારેક આવે છે નહીં આવે. હવે બીજો મસબો આવશે ને તેવા તમને અપડેટ આપશું, ત્યાં સુધી આપણે વેટિંગ કરીએ. એટલે ત્રીજો મસબો આવી જશે તો હવે હું જાઉં છું મચ્છી લેવા. હું આવે છે તમને બતાવું. લગભગ તો લાટ નથી આવેલ, એક તગર આવેલ છે એમ કહેતા, પણ તોય તમને બતાવી દે શું છે. ચાલો એમ છું કે તમને એક નવા વર્ષનું નવું ગીત સંભળાવી દો. એટલે કે નવું એટલે કે આમ જૂનું, પણ આમ મારા માટે નવું. અત્યારે નવા વિડીયો નવું જ ગીત એ ભાઈ બંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈ બંધ કહેવાય જો, સુદામા ને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈ બંધ કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. કોઈ ખોટું લગાડ્યું નથી, તમે કોઈ દુઃખ લગાડ્યું નથી, તમે બધા સપોર્ટ કરો છો, એમનો સપોર્ટ કરવા આવી ગયા છો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરતા રહેજો એટલે અમે આગળ વધીએ. જવો ફેમિલી તો મચ્છી હાલે આવે છે અને મોજો આવ્યો હોય એ જોજો એ લે વાહ. પાસે એમ કહેવો કે તમે વેસાતા લઈને વેસો, એનું કારણ એમ તો એમાં એમ છે કે ઈવડાઈ અને મતલબમાં છૂટા જાળ, આપણે જો આમ દરિયાના કિનારે છૂટા જાળ બાંધેલા હોય કે જાડા જાળ, એમાં એ ડારા આવેલા હતા બે. એ ડારા છે ને ના અહીંયા વેસે કે તો એને ભાવ ન મળે, તો અમે થોડોક એ વેચતા હોય ને એના ઘરે કટિંગ કરીને એના કરતાં અમે 50 રૂપિયા વધારે આપી દઈએ, પછી અમે પાછા 50 રૂપિયા વધારે લઈને પાછા વેચી લઈએ આખો. એટલે વયો ઠેઠ બાયરો બાર એવી રીતનું કામ હોય કે નહીં, એટલે અમે લીધેલા હતા. સમજાવી દઉં તમને પાછો હું. આપણે વિડીયો વ્યવસ્થિત બનાવીને કે તમને મનમાં અંદર એમ શું હતી એ હું વ્યવસ્થા લઈને બેસે એટલે એ હું કે એમ છું, એટલે મેં કીધું હતું તમને બધા. ફેમિલી તો આવડા શાક લઈને એવા છે, આમ જોવો તો ખરા. આમાં એક તગરું શાક આવ્યું, બીજું કાંઈ નહીં. એટલું થયું પૂરું. હા તો તમારા ફાટી જાય છે ને? એવું છે, કાંઈ વાંધો નહીં. તો થોડુંક એવું શાક આવ્યું એટલે દોથેડું. હાલો તો ભાઈ હું તો ખોટો આવ્યો. હાલો ગાઈસ, તો આવડે આ સેજલની ગુમલા ખાવાના છે ને મારે ખાવાના છે, પણ ગુમલા ગોતે છે. આવડે પાપલેટ બે છે, એક પાલવો છે, થોડા ગુમલા છે અને છેળવું ઓ બાપા મોટો છે આ. એ ધાડો થયો કાં આખું મોટી છે, અલગ છે લાગ્યો ભાઈ. નહીં એવું નહીં, અનન કહે ને એટલે એવું લાગે. એવું છે તો કાંઈ વાંધો નહીં. શાક આવ્યું. હાલો તો પછી અપડેટ બીજી આપી. હવે દરિયો ખાલી થવાની તૈયારીમાં છે ને, દરિયો ખાલી થઈને ઈવા બંધને જવાનું છે ને, બંધને જવાની જરીક વાર છે ને. તા જવો લ્યો જવો તો ખરા. ઓય અને કાલ તો ઓય મારું તો સાંભળતું જ બોલો. હાલો હવે કેવા જવાનું છે દરિયામાં? દરિયામાં જરી જાવતી હતી. માછલા પકડવા. હા જરી જાવતી હતી એમ તો કહું પણ અમે તો તૈયાર હો ગયા. એને આને નવા કપડા પહેર્યા તો કેવલ કે એમ નથી. અમારે ફરમાઈશનો વિડીયો બનાવો છો તો ફટાફટ બનેલા છે, પછી અમારે દરિયા જવાનું છે ને એવા તમને મળશું. ત્યાં સુધી મળશું નહીં મારા વાળા. જો તો તમને મજા આવી છે લાગશે, પણ આવી છે મજા તો જ બાકી. ફેમિલી હવે દરિયો ખાલી થઈ ગયો છે ને, હું જાઉં છું દરિયામાં. પછી થોડોક પાછું જાળે છે ને પાણી વીજ્યું, હું થોડોક કામમાં હતો ને એના કારણે. પણ કહેવાનો મતલબ એ છે, મારો મિનિંગ શું છે ખબર? ઘાવરો ઉડ્યો આજ યાર. વરસાદ થાય શું થાય કઈ ખબર નહીં, બાકી ઘાવરો ઉડ્યો દુનિયાનો. હવે આમ જો ફરે રાટી ઘાવરવાત આવે. બોલો જે શાક આવી દેખાડો. અને કાજલ ને મારા હાળી હમણાં બે આવતી જણાય છે, જોઈ અને પછી બતાવો. ફેમિલી એટલું બધું પાણી વેચ્યું કે એટલું બધું પાણી વેચ્યું કે હાવ પાણી વીજી ગયું. બોલો ઘડીક થાય ને ત્યાં કોરું પડી જાય. શું શાક આવે ને એ આજમાં મને ખબર નહીં રહી અને તમને ખબર નહીં રહી, કેમ કે કાજલ ને મારા હાળી દોલા પણ આલી હોય. જો આવે અહીંયા એ ડોલ લઈને આવે ને, હું ડોલ વગીને વૈયાલો સૌ. હું છે ને ઘાય ઘા પકડવા મળું અને જે હોય એ દેખાય તો દેખાડો, નકર પેલા પકડીને ભેગું કરી લો. અત્યારમાં કાંઈ છે નહીં, આપણી પાસે ડોલે નથી. તો કાજલની હજી પીગ્યા નથી, થોડાક દૂર છે. તમે આખું જાળ પકડી લીધું, તમને બતાવી દઉં. જો હવે પણ કાંઈ નહીં, હરખું દેખાણ લેશે તો ક્લિપ રાખેલી છે ને તો થોડી કપાઈ જશે. હું એવા એક નંબર મસ્તી ના કાંઈ ઘટે નહીં એવા. પણ આમાં માજળી છે, કાગડો છે, જવલો છે, દેશી હુંડિયા, લાલ હુંડિયા છે, કાટી છે, બધુંય તમને હું ડિટેલમાં આગળ ડોલમાં ઠેલીને જણાવી દઉં. તો ગાઈસ હું જે હાલો જાઉં તો એ પાછી પીળો પીળમાં લેવા, તો હું એ વિચાર કરું કે અહીંયા આવતી છે હું લેવા લે તો લ્યો એક અહીંયા લે ભાઈ. જો આવે આ બે બેનું ફોટી આવ્યું કહેવાય કે ગાઈસ. મેં હંધુય શાક પકડેલું તેવા એ પડી હવે છે આવે લે. તો કાંઈ નહીં, હાલો તો આપીએ ને. અને એ પકડશે નહીં, આમ તો મારા હાળી પકડશે ને. કપડા બદલે લેખા લાલી હું લેવા કાઢી લેખી તે લાલી વગેરે મને મજા નહીં આવે. લે જોવો નહીં કઈ આના સપ્લાય દેખામ જો બતાય.
ખાવ પાણી આસરી ગયા હા હાલી ઘણા આવી ગયા હે ઘણા આવી ગયા કોણના વરામાં ફાસ્ટ બોલવાનું છે હો ધીમું નહીં ઘણા બધા હોંડિયા આવી જશે તો ફાઇનલી મિત્રો અમે જો હોંડિયા પકડવા આવ્યા સાત છે ને એકલા આગળ આવ્યા ને અમે થોડા પાછળ જ કેમ કે મારે તો બેનને નીરવાનું ને બધું કામ હતું કે થોડુંક પાછળ રહી ગઈ હું પણ કાંઈ વાંધો નહીં સાથે આવીને પકડી તો લીધું મારે પકડવું એ લે કડી દા હો બીકાણ પકડાય હતી ચેન બીકાણ તમે પગ્યું બે બેનું કેટલી વારે ખબર છે હા પડી તો આમાં છે ને નવીન આવ્યું હો આમાં છે ને બધું નવીન નવીન શાક છે ને હું તમને અપડેટ આપી દઉં પછી નવા વર્ષ એટલે કે આપણે 2025 ના વિડિયા બંધ થઈ જાય 2026 ના વિડિયા શરૂ થઈ જાય એના બદલ કોઈ ખોટું નહીં લગાડતા આપણે કાલમાં જે છો એ ભૂલી જાજો નવા દિવસ નવી શરૂઆત કરી આપણે કા આ પકડે છે અને આ બતાવશે તમને હું તમને પહેલા આ બતાવી દઉં કે આ પકડે આ પકડે નહીં બતાવું કા એમ રાખું ને હા પેલે ઊંડું હોય છે ઊંડું હોય કે આમ જો તણાઈ જાવ કે ડૂબી જાવ કે એ તમારે જોવાનું નહીં તમારે પકડી લેવાનું કઈ વાંધો નહીં હાલો તો પકડીએ અને થોડું થોડું બતાવી પકડતા નહીં આવડતું હાથે ગળી જતું હોંડીએ છે કે એટલું સમજતા જ કે ફેંકીને નાથે ફલી જ ગળી ગયું આમ છે આમ જો આમ પકડો ની કેટલી વાર લગાડે આવડા એ કાંઈ હતું જ નહીં તમે બે બેનું મોડ્યું પૂછ જેમ તો હું કહેતો હો ખબર જ ન પડે વહેલા ભાઈ એલા એમ તું એસી અમે તો કી કે માહલી છે મેં કીધું વાળતા કાઢી તો પાછી કઈ કે માહિલી છે ટીટમ છે ઈ કે માહલી કા ટીટમ કા જીંગો એ લે મેં કીધું વાળતા કાઢી એવું છે આ કાકડા ફિશ છે ખરેખર પછી આપણે કડી હા સાસ જો આઈ કેમ કરું કડી વાહ કગડા કે કોયા અને પછી પાછું આ ઓલું છે માજળી બંધણમાં વણ લગભગ પહેલી વખત આવી એવું લાગ્યું મને પછી બહુ યાદ નથી રહ્યું હોય તો પહેલા નહીં હા માજળી છે ભાઈ તો હા આ હુંડિયું લાલ છે આ લાલ પટ્ટો હુંડિયું કહેવામાં આવે આ હુંડિયું દેશી કહેવામાં આવે આ છે ને આ જવલો હુંડિયું છે જવલો આ જો આ ટોટરું છે તુરુય કહેવાય ઢૂમુય કહેવાય અને ટોટરુંય કહેવાય આ છે શેળવું જુઓ વાહ હું ઝાડ જોવા રહેત ને તો હાવ પાણી દેતા ડોલ લઈ ગયો તો તમને ફટફટ ફટફટ થઈ એ ખબર પડી જાય સરસ આ લઈ લો પછી હવે છે કે અમે હવે પાછા જઈએ ઝાડ જોતા જઈએ અને કઈ ખારી મચ્છી હોય તો દેખાડતા જઈએ અમે છે ને ઝાડે ભાગ્યા એટલે કે અમારું બંધણ જોઈ લીધું પછી ભાગ્યા કાદર એટલી વાહે છે આ એટલી આગળ છે હું એક વૈશમાં છું એને કેટલી ઓલું ફડફડ છું ને ના જવાની પીડ ગજબની પીડ હું ફડફડ છું ને એ તમને દેખાડવામાં છે તો ફેમિલી હવે છે ને આમાં ફડફડ છું એ ઝાડ પોગી જશે એમ જોઈએ છે પાકું છે લઈ લઈ ફાળી જાવ ગઈ હું તો ઓલે પરે ખેલી ગયો પણ એટલે કે અમારો રસ્તો અહીંયા છે પાકું છે અહીં લે આમ પણ અહીંયા ખડખડ થતો એટલે ખબર પડી જાય કે અહીંયા ખડખડ થાય છે એમ કા હા મને કાટ એમ કેતી છે યાર આ જાય જો યા કાવો ટાટીએ બિચારા યા ખોટાઈ ગયો છે આમ છે એ ટીટા અલ્યા હલો આગળ જાવ જાય છે થોડાક છે ને થોડાક છોડી તમે બે બેનો હવે અહીંથી કોળમાં નીકળી જાવ અને હું જોતો ઓલા ફટાફટ તો ચાલ જલ્દી આલી કે ને આ પાઈ વાર કેટલી લગાડે લે બોલ અય ઠેલી દે ખોલી માં પછી હાલો મેલે ઈ જાળ જોયું ને બીજા જાળે ડૂબે ને ત્યાં માછલી આવી ગઈ તો આયેતી જીવતે હાવ તાજી એ છુપ લે લે એ કાઢ તો જો ગઈસ આ બોયા ફિશ આ નવો ચેનલ હમણાં કેમ શરૂ કરી હોય ને આવડતું ને ભૂલાવા મળ્યું એની જેમ થવા મળ્યું એક દીમાં તો કાઈ એમ છો ને આગળ તને એક ઠેકાણ બંધને કાઈ કેવું થઈ ગયું દીપડો થોડા દીપડે મેં જીંદા મછલી કાઢી લીધી વાહ
સરસ લ્યો બીજા ઝાડ જાઉં ને ઝાડ તો કેદુસનું કઈ આવતું નહીં. હવે બે ઝાડ જોઈએ તો બે ઝાડમાં આવ્યું છે. ઈ પેલા બે ઝાડ જોઈએ એમાં કઈ આવ્યું નહીં. તો ફેમિલી અહીંયા જો એક ઝીંગો આવી ગયો છે મસ્તીનો આવડી આ બે બેનો હાલ્યો હવે તો મેં અહીં પૂગ્યા તા હું આખલે ઝીંગો ભાળી ગયો એમ લાગે છે કેમ સાહેબ? ઝીંગા શરૂ છે ને હા બીજો ઝીંગો આવ્યો છે. સરસ લ્યો હા તમે આવ્યો એટલે ઝીંગા વાહ વાત હાસી છે પાકો પાકો કા ઝાડમાં કઈ આવતું જ નહીં નકર અમને ટકો હા ઝાડમાં કાંઈ આવતું નહીં મારા હાળી એવા કે તને છે ને તાતો બે ટીટમ આવી જાય ને એક હજી એક માછલી આવી જાય નદી ઝાડ જોવાના શરૂ છે શું આવે કાંઈ ખબર નહીં હવે ઝાડ છે એ બધા અહીં આમ છે મારા હાળે એકલે વળી જશે ટીટમ અને એ છે ને થોડીને આગળ થઈ ગયા એટલે કે ત્રીજો ટીટમ આવી જાય મારથી ન નીકળે. કેમ હે કાઢશે કાઢશે હે સાહેબ દેખો કાટ કાટ આલ છે ને હલે જો વેખું આવ્યું ગઈ સમજો ઘણા સમય થયા વેખું આવ્યું કરકાબડું તમને બતાવું જો આને કહેવાય વેખું અમે વેખું કહીએ તમે શું કહેતા ઓય બાપા આ વેખું જ કહેવાય ને કા બીજું કઈ તો આને કહેવાય જ નહીં વેખું કહેવાય નાનું શાક બહુ જોરદાર છે બહુ મસ્ત છે. કાંટા તો બહુ આવો આ નીકળે નહીં ખતર ના થાય કાંઈ દીપડા નાખી જોયો પેલા જોયો પેલા જોયો કઈ દે દીપડાના ફૂલ આવે ટલા ટલા એવું છે. દીપડો દરિયાનો દીપડો તો છે કેમ કાટા તો આમ જો કેટલા આવશે કરે. ટીટમ તો કાઢો એલા ઈ તો કરો એક એ જીવે યાર. તે કે ટીટમ મરેલા ન હોય દરિયામાં કાંઈ તમે ચેનલ બનાવી ને તો દરિયાનો ધંધો શીખવો પડશે પેલા આ 2-3 મહિના રહો તા લગન તમે શું કરશો અહીંયા આમ તો મને તેમ લાગે શાક ને ધમકાઈ છે ને ડોલમાં નાખે એ પકડે તો જો આમ તમે ફેમિલી હોય બાપા આમ જો હા દેખો જો મસ્તી કાઢી લીધું છે ડોલમાં નાખી દો બતાવી દઉં ફટાફટ નાખી દીધું છે ચલો નાખી દીધું કાઢી લીધું છે વાહ વાહ કાંઈ વાંધો નહીં આમ પકડે જો આને કેમ પકડે તો ચાલો હવે બધા દાળ પૂરા 3 ઝીંગા આવ્યા ને 3 ઝીંગા એક માછલી ને પકડો પાછો ટોવાઈ દા પકડો ટોવાઈ જો એ લેતો ને કે હાસુ ટોવાઈ દા આ બીકળ ને તો કેમ લઈને આવી દરિયામાં દીપડા પકડી લીધો. તો કાંઈ નહીં યાર હવે ને થાકી ઘરે અને વિડીયો પૂરો કરી દે શાક તમને જે છે એ તો એટલું છે બીજું કઈ વધારે છે નહીં હવે બસ બની બતાવેલું હતું ને એ બતાવી દીધી હંધી રીતે હવે આપણા વિડીયો મસ્ત આવી રીતના આવતા રહે હાલે બે બેનું ભેગ્યું થાવ જલ્દી જલ્દી આન પા કરો નહીં તમે હાર્યું છો હોવાય હા એક નંબર કાંઈ ઘટો નહીં તો હારું જો આપણે જો એટલું બધું શાક તમને દેખાડ્યું છે તો આશા રાખી છે કે તમને મારો વિડીયો ગમ્યો છે તો વિડીયો હવે અહીંયા પૂરો કરી દઈશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયો બતા. જય માતાજી બાય બાય.